બજેટ 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 આખી શું છે આ બજેટ? શા માટે બનાવવામાં આવે છે આ બજેટ? અને કયા કયા ટાઈપના બજેટ હોય છે? અને ગવર્મેન્ટ ક્યાંથી અર્નિંગ કરશે, કયા કયા એક્સપેન્સ કરશે, કયા સેક્ટર પર કેટલું બજેટ અલોટ કરવામાં આવ્યું છે, કયા ટેક્સીસ ઇન્ક્રીઝ થયા છે, કયા ટેક્સીસ ડિક્રીઝ થયા છે, કયા સેક્ટર પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે અને કઈ સ્કીમ્સ નવી લાવવામાં આવી, આ બધું જ જોઈએ આપણે આગળ વિડીયોમાં. તો ચલો લેટ્સ ડીગ ઇન્ટુ ધ વિડીયો. તો પહેલાં જોઈએ આપણે વોટ ઇઝ બજેટ. બજેટ શું છે આખું? તો બજેટ એક એસ્ટિમેટ છે, જેમ આપણે આપણા ઘરનું બજેટ ડિસાઇડ કરીએ છીએ ફોર એવરી મંથ ઓર યર, સેમ એઝ ગવર્મેન્ટ પણ કન્ટ્રીના અર્નિંગ્સ એન્ડ એક્સપેન્સીસને મેનેજ કરવા માટે એવરી યર એક બજેટ ડિસાઇડ કરે છે, જેના થ્રુ એમને ક્લિયર રહે છે કે એમને કયા પ્રોજેક્ટ ન્યૂ સ્ટાર્ટ કરવા, કયા કરંટ પ્રોજેક્ટ પર એમને ફોકસ કરવું અને કયા સેક્ટર પર એમને વધુ ધ્યાન આપવું, જેનાથી એનું મેનેજમેન્ટ સારું રહે. બજેટ શા માટે બનાવવામાં આવે છે? તો બજેટ એ ગવર્મેન્ટના ક્લિયરન્સ માટે બનાવવામાં આવે છે, જેથી ગવર્મેન્ટને ક્લિયર રહે કે અપકમિંગ યરમાં એમને કયા કયા સેક્ટરથી કેટલું અર્નિંગ થશે, કયા સેક્ટરમાં કેટલું સ્પેન્ડ થશે, કયા ન્યૂ પ્રોજેક્ટ્સ પર કેટલું ફોકસ કરવાનું છે અને કયા ટેક્સીસ ઇન્ક્રીઝ થશે, કયા ટેક્સીસ ડિક્રીઝ થશે. તો હવે જોઈએ બજેટ કેટલા ટાઈપના હોય છે. ફર્સ્ટ છે ડેફિશિયન્ટ બજેટ, સેકન્ડ છે બેલેન્સ બજેટ, થર્ડ છે સરપ્લસ બજેટ. તો ડેફિશિયન્ટ બજેટમાં ઇન્કમ ઓછી અને એક્સપેન્સ વધુ હોય છે, જ્યારે બેલેન્સ બજેટમાં ઇન્કમ અને એક્સપેન્સ બંને ઇક્વલ હોય છે. અને સરપ્લસ બજેટમાં જોઈએ તો ઇન્કમ વધુ અને એક્સપેન્સ ઓછો હોય છે. અને અહીંયા ઇન્ડિયાની એક ફન ફેક્ટ એ છે કે 1951માં માત્ર એક જ વાર ઇન્ડિયાએ સરપ્લસ બજેટ પ્રેઝન્ટ કર્યું હતું, જેમાં એની પાસે 71 લાખ તિજોરીમાં વધતા હતા. બાકી અત્યાર સુધી ઓનલી ડિફિશિયન્ટ બજેટ જ પ્રેઝન્ટ કરે છે. તો હવે જોઈએ ગવર્મેન્ટ ક્યાંથી અર્ન કરે છે અને ક્યાં સ્પેન્ડ કરે છે. તો ગવર્મેન્ટ રેવન્યુ રિસીટ્સ એન્ડ કેપિટલ રિસીટ્સ થ્રુ અર્ન કરે છે અને રેવન્યુ એક્સપેન્સીસ અને કેપિટલ એક્સપેન્સીસ થ્રુ સ્પેન્ડ કરે છે. હવે અહીંયા તમને થશે રેવન્યુ રિસીટ્સ, રેવન્યુ એક્સપેન્સીસ, કેપિટલ રિસીટ્સ, કેપિટલ એક્સપેન્સીસ, આવા બધા વર્ડ શું છે ભાઈ? તો એને આપણે બહુ સિમ્પલ વેમાં સમજીએ. તો પહેલાં વાત કરીએ રેવન્યુ રિસીટ્સ એન્ડ રેવન્યુ એક્સપેન્સીસની. તો રેવન્યુ એક્સપેન્સીસની વાત કરીએ તો જેમ આપણે સેલેરીઝ, લાઇટ બિલ્સ ફ્રિક્વન્ટ પે કરીએ છીએ, સેમ એઝ ગવર્મેન્ટને પણ સેલેરીઝ, પેન્શન, સબસિડીઝ ફ્રિક્વન્ટ પે કરવાના હોય છે, જેને રેવન્યુ એક્સપેન્સીસ કહેવાય છે. રેવન્યુ રિસીટ્સની વાત કરીએ તો ગવર્મેન્ટને આવતી ફ્રિક્વન્ટ ઇન્કમ જેવી કે જીએસટી, ઇન્કમ ટેક્સ, કસ્ટમ્સ ડ્યુટી, ઇન્ટરેસ્ટ, પેનલ્ટીઝ, ફીસ, આ બધી એક રેવન્યુ રિસીટ્સમાં કન્સિડર થઈ શકે છે. ઇન શોર્ટ કહું તો રેવન્યુ રિસીટ્સ મતલબ ફ્રિક્વન્ટ આવતી ઇન્કમ અને રેવન્યુ એક્સપેન્સીસ મતલબ ફ્રિક્વન્ટ થતા એક્સપેન્સીસ. તો હવે કેપિટલ એક્સપેન્સીસ એન્ડ કેપિટલ રિસીટ્સની વાત કરીએ તો કેપિટલ એક્સપેન્સીસ એન્ડ કેપિટલ રિસીટ્સ એ આવશે કે નહીં અને આવશે તો કેટલા આવશે એ ગવર્મેન્ટ પાસે કોઈ સર્ટેનિટી નહીં હોતી. તો જોઈએ કેપિટલ એક્સપેન્સીસમાં શું આવે છે. તો કેપિટલ એક્સપેન્સીસમાં રેલવે અપગ્રેડેશન, ડિફેન્સ ઇક્વિપમેન્ટ પરચેસ કરવા, ન્યૂ હોસ્પિટલ બનાવવા, ન્યૂ રોડ બનાવવા, આ બધું કન્સિડર થાય છે. અને કેપિટલ રિસીટ્સમાં મેજર બોરોઇંગ્સ એન્ડ ગ્રાન્ટ્સ જ ઇન્ક્લુડ થાય છે. તો ફિનાન્સ ઓફ ગવર્મેન્ટે આ યરનું ટોટલ કેપિટલ એન્ડ રેવન્યુ બજેટ 48,20,512 કરોડ ડિસાઇડ કર્યું છે અને રેવન્યુ રિસીટ્સ 31,29,200 કરોડ ડિસાઇડ કર્યું છે. મતલબ કે જે રિસીટ્સ એન્ડ એક્સપેન્સીસ વચ્ચેનો ડિફરન્સ છે 16,13,312 કરોડનો એ ગવર્મેન્ટ બોરો કરશે. નાવ લેટ્સ મૂવ ટુ ધ ટોપિક કે કયા સેક્ટરમાં કેટલું બજેટ ફંડ કર્યું છે. ફર્સ્ટ છે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, જેમાં 18,58,158 કરોડનું બજેટ આપ્યું છે એન્ડ આ બજેટનો મોટો હિસ્સો બોરોવિંગ્સનું ઇન્ટરેસ્ટ પે કરવામાં જશે, જે છે 11,62,440 કરોડ. સેકન્ડ છે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, જેમાં આપ્યા છે 6,21,940 કરોડ એન્ડ ડિફેન્સ કંપનીઝ માટે 1,000 કરોડનું વેન્ચર કેપિટલ ફંડ અલગથી લોન્ચ કર્યું છે, જે આ સેક્ટરમાં અગર કોઈ સ્ટાર્ટઅપ આવે છે તો એના માટે છે. થર્ડ છે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ, જેને 2,78,000 કરોડનું ફંડિંગ આપ્યું છે. ફોર્થ છે મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ, જેને 2,55,393 કરોડનું ફંડિંગ આપ્યું છે. એન્ડ લાસ્ટ એન્ડ ફિફ્થ છે મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન, જેને અલોટ કરવામાં આવ્યા છે 2,23,323 કરોડ રૂપીસ. નાઉ લેટ્સ સી કયા સેક્ટરમાં ટેક્સીસ ઇન્ક્રીઝ થયા છે અને કયા સેક્ટરમાં ટેક્સીસ ડિક્રીઝ થયા છે. તો પહેલાં આપણે જોઈએ કયા સેક્ટરમાં ટેક્સીસ ડિક્રીઝ થયા છે. તો પહેલાં આપણે મિડિલ ક્લાસ ફેમિલીથી સ્ટાર્ટ કરીએ. તો પહેલાં લઈએ ટેક્સ સ્લેબ્સ, જેમાં 3 લાખની ઇન્કમ સુધી કોઈ ટેક્સ નથી. 3 થી 7 લાખમાં 5% ટેક્સ છે, જે પહેલાં 3 થી 6 લાખમાં 5% હતો અને હવે થઈ ગયો છે 3 થી 7 લાખમાં 5%, જેથી 6 થી 7 લાખવાળાને 10% to 5%ની રાહત મળી છે.
નેક્સ્ટ છે 7 to 10 લાખની રેન્જ, જેમાં 10% છે, 12 to 15 લાખની રેન્જમાં 20% એન્ડ 15 લાખથી વધુ વાળાને 30% ટેક્સ આપવાનો છે. અને સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને 75,000 કરવામાં આવ્યો છે. અને આ ન્યૂ ટેક્સ રેઝિમથી આમ આદમી અને સેલેરાઇડ પર્સનને 17,500નો બેનિફિટ થયો છે. ગોલ્ડ અને સિલ્વરમાં હવે કસ્ટમ ડ્યુટી 15% નહીં 6% લાગશે, જ્યારે પ્લેટિનિયમમાં કસ્ટમ ડ્યુટી 15.4 નહીં 6.4% લાગશે. અને મોબાઈલ એન્ડ પાર્ટ્સમાં કસ્ટમ ડ્યુટી ઓછી કરવામાં આવી છે. અને સ્મોલ બિઝનેસીસ માટે જે 10 લાખની લોન હતી તે ઇન્ક્રીઝ કરીને 20 લાખ સુધી લઈ જવામાં આવી છે. અને જ્યાં એમએસએમઈના મોટા મોટા ક્લસ્ટર્સ હતા તે હવે હટાવીને 24 બ્રાન્ચીસ બનાવવામાં આવશે, જેથી આ લોકોને લોન આસાનીથી આપી શકાય. લેધર પર હવે ડ્યુટી ઓછી લાગશે. અને કેન્સર ટ્રીટમેન્ટમાં રિક્વાયર્ડ 3 ઇમ્પોર્ટન્ટ ડ્રગ્સ માટે હવે ડ્યુટી સાવ માફ કરી દેવામાં આવી છે, જેથી કેન્સર ટ્રીટમેન્ટ સસ્તી થઈ ગઈ છે. તો આટલા બધા સેક્ટર્સમાંથી ટેક્સીસ ડિક્રીઝ કર્યા છે, તો હવે ક્યાંક તો ઇન્ક્રીઝ કર્યા હશે ને. તો આપણે એ જોઈએ કે હવે કયા સેક્ટર્સમાં ટેક્સ ઇન્ક્રીઝ કર્યા છે. તો ફર્સ્ટ આપણે લઈ લઈએ સ્ટોક માર્કેટ. તો સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર માટે આ બજેટમાં બેડ ન્યૂઝ છે. કોઝ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનમાં જે 15% ટેક્સ હતો એ ઇન્ક્રીઝ થઈને થયો છે 20%. અને જે લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર ટેક્સ હતો 10% એ ઇન્ક્રીઝ થઈને થયો છે 12.5%. અને એસટીટી મતલબ કે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ હતો જે એફએનઓ પર લાગે છે એ 0.02% હતો, એ ઇન્ક્રીઝ થઈને થયો છે 0.1%. ધેન એલ્યુમિનિયમ નાઇટ્રેટ પર કસ્ટમ ડ્યુટી ઇન્ક્રીઝ કરી છે, ટેલિકોમ ઇક્વિપમેન્ટ પર ઇમ્પોર્ટ ડ્યુટી ઇન્ક્રીઝ કરી છે, અને પ્લાસ્ટિક પર ડ્યુટી ઇન્ક્રીઝ કરી છે, જેથી પ્લાસ્ટિકનો યુઝ ઓછો થાય અને દેશ પ્લાસ્ટિક ફ્રી બને. તો હવે અહીંયા જોઈએ આપણે કે ગવર્મેન્ટે કયા કયા ટોપિક્સ પર ફોકસ કર્યું છે. તો એગ્રીકલ્ચરની પ્રોડક્ટિવિટી અને રિઝિલિયન્સ પર ધ્યાન આપશે, એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટને પ્રમોટ કરશે, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ જસ્ટિસને એડવાન્સ લઈ જશે, મેન્યુફેક્ચરિંગ એન્ડ સર્વિસને સ્ટ્રેન્થન કરશે, અર્બન ડેવલપમેન્ટ એટલે કે શહેરી વિકાસ પર ધ્યાન દેશે, એનર્જી પર ધ્યાન દેશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન દેશે, ઇનોવેશન એન્ડ રિસર્ચ પર ધ્યાન દેશે, એન્ડ નેક્સ્ટ જનરેશનનું રિફોર્મ કરશે, જેથી સૌનો સાથ સૌનો વિકાસ લઈને ચાલી શકાય. તો હવે જોઈએ ગવર્મેન્ટે કઈ કઈ સ્કીમ્સ ન્યૂ લોન્ચ કરી છે જેનાથી આપણને ફાયદો થઈ શકે છે. તો 5 સ્કીમ્સ લોન્ચ કરી છે જેના પર ગવર્મેન્ટ ટોટલ 2 લાખ કરોડ પ્લસ ઇન્વેસ્ટ કરશે, જેનાથી યુવાઓને ઇન્કમનો વે આપી શકાશે, જે 4 કરોડ પ્લસ યુવાઓને ડિરેક્ટ અફેક્ટ કરશે. આ સિવાય ગવર્મેન્ટે આવનારા 5 યર્સમાં 1 કરોડ યુવાઓને દેશની ટોપ 5 કંપનીઝમાં ઇન્ટર્નશીપ અપાવવાનો ટાર્ગેટ રાખ્યો છે, વિથ 5,000 સ્ટાઇપેન્ડ પર મંથ. આ સિવાય ગવર્મેન્ટ સ્ટુડન્ટ્સને 10 લાખની ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી માટે લોન આપશે. વુમન માટે 3 લાખ કરોડ અલોટ કરેલા છે, જે અલગ અલગ સ્કીમ્સ થ્રુ એમના સુધી પહોંચાડવામાં આવશે. હવે આવીએ ગરીબો પર. ગરીબો માટે પીએમ આવાસ યોજના હેઠળ 10 લાખ કરોડ અલોટ કરવામાં આવ્યા છે, જેમાં 1 કરોડ પ્લસ મકાન સિટીમાં અને 2 કરોડ પ્લસ મકાન ગામડામાં બનાવવામાં આવશે. તો હવે વાત કરીએ આંધ્રપ્રદેશ અને બિહારની, જ્યાં બિહારમાં ન્યૂ એરપોર્ટ બનશે, મેડિકલ કોલેજ બનશે, T4 એક્સપ્રેસ વે બનશે, ભાગલપુરમાં મેગા પ્લાન્ટ લગાવવામાં આવે છે, બક્સરમાં ગંગા પર 2 સાઇડવે પુલ બનાવવામાં આવે છે, બોધગયા અને ગયામાં કોરિડોર બની રહ્યા છે, અને બિહારમાં વારંવાર પૂર આવે છે એના માટે 11,500 કરોડનું ફંડ આપ્યું છે. તો ટોટલ બિહારમાં 26,000 પ્લસ કરોડના પ્રોજેક્ટ આપવામાં આવ્યા છે. હવે જોઈએ આંધ્રપ્રદેશમાં. તો આંધ્રપ્રદેશમાં 15,000 કરોડ અલોટ કરવામાં આવ્યા છે નવી રાજધાની અમરાવતી બનાવવા માટે, અને આગળ પણ અગર કોઈ પ્રોજેક્ટમાં જરૂર પડે તો વધુ પૈસા આપવાની પ્રોમિસ કરવામાં આવી છે. તો ઓવરઓલ બજેટની વાત કરીએ તો અમુક લોકોને આ બજેટ સારું લાગ્યું છે, જેમને ટેક્સ ઓછો ભરવો પડે છે, અને અમુક લોકોને આ બજેટ ખરાબ લાગ્યું છે, જેમને હવે ટેક્સ વધુ ભરવો પડશે. અને સ્પેશિયલી સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટરને આ બજેટ ખરાબ લાગ્યું હશે, કેમ કે રિસ્ક પોતાનું, ઇન્વેસ્ટમેન્ટ પોતાનું, પણ પ્રોફિટમાં હિસ્સેદારી હવે ગવર્મેન્ટને વધારે આપવી પડશે. તો હવે આવતા બજેટમાં આપણે નિર્મલા દેવી પાસે એવી આશા રાખીએ કે મારા સ્ટોક માર્કેટ મિત્રો માટે એક સારું બજેટ લઈને આવીએ. અને ચલો આવી આશા સાથે મળીએ નવા વિડીયોમાં.